હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું પ્રિન્સ સુથાર. આજે આપણે ગણિત વિષય ભણવાના છીએ, જેમાં 14મું ચેપ્ટર સંભાવના, જે મહત્વનું છે, જે પાસિંગ માટે તો ખૂબ જ મહત્વનું છે, ખૂબ જ ગુણનું પૂછાતું હોય છે બોર્ડ એક્ઝામમાં. આજે આપણે એને સમજવાના છીએ, તો ધ્યાનથી આપણે ભણીશું. તમને મજા આવશે ભણવાની, હું એટલી આશા રાખું છું. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. સંભાવના, 14મું ચેપ્ટર છે સંભાવના. સંભાવના એ એનું એક સૂત્ર છે, PE બરાબર ઘટના A ની સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગની કુલ પરિણામોની સંખ્યા. આ સંભાવનાનું સૂત્ર છે. અને સંભાવનામાં પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો 1 થાય. પ્રયોગની તમે કોઈ પણ ઘટના જેનો તમે સરવાળો કરો તો તેનો 1 જ થાય. સંભાવના કોઈ દિવસ 1 થી વધારે હોતી નથી. તેનો સરવાળો તમને 1 જ જોવા મળશે. અને ઘટના A માટે PA + PA12 બરાબર 1. તમે કોઈ પણ ઘટના, ધારો કે કોઈ દાખલા હશે, તમને એ અહીંયા PA ની રકમ આપેલી છે, તો PA12 શોધવાનો છે. તમે એકમાંથી PA12 શોધવા માટે PA બાદ કરવાનો રહેશે. જેમ કે PA12 બરાબર 1 માઈનસ PA. તમે આ રીતે દાખલો ગણી શકો છો. અને ચોક્કસ સંભાવના હોય તો તેની ઘટનાનો સંભાવનાનો સરવાળો 1 જ થાય. જો ચોક્કસ સંભાવના હોય તો તેને 1 જ જવાબ તેનો 1 જ થાય. સૂર્ય પશ્ચિમમાં ઉગે છે, ઘટના 0. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, તો ઘટના 1. જે ચોક્કસ ઘટના હોય, ચોક્કસ જે ક્રિયા દર્શાવે છે, જે ચોક્કસ થવાની હોય, તેનો સરવાળો 1 થાય. અને જે અચોક્કસ છે તેનો 0 થાય. સંભાવનામાં આ મહત્વના પોઈન્ટ છે બે. ચોક્કસ ઘટનાનો સંભાવનાનો સરવાળો 1, અચોક્કસ સંભાવનાનો ઘટનાનો સરવાળો 0 થાય. આ મહત્વપૂર્ણનું છે, જેને સમજવાની ખૂબ જ જરૂર છે. ચલો હવે આપણે